જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ છે પાવર સિસ્ટમમાં એક હશે જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. તો સૌથી અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એ જનરેશન છે. ક્લિયર છે? ત્યાર પછી જે વીજળી આપણે જનરેટ કરી એને ટ્રાન્સમિટ કરીશું, ટ્રાન્સમિટ કર્યા પછી ડિસ્ટ્રીબ્યુટ કરીશું. ક્લિયર છે? ત્યાર પછી તમને ખબર જ છે અલગ અલગ પ્રકારના પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. ક્લિયર છે? પછી આપણા ઘર બાજુ ડીપી હોય છે અને ત્યાંથી આપણા ઘરે વીજળી આવતી હોય છે. ક્લિયર છે? વસ્તુ સમજવાની એ છે કે આ પાવર પ્લાન્ટ જે છે, મતલબ આ જનરેશન સિસ્ટમમાં અલગ અલગ પ્રકારના પાવર પ્લાન્ટ હોય છે. દરેક પાવર પ્લાન્ટ વિશે આપણે ચર્ચા કરીશું પરીક્ષાલક્ષી. ક્લિયર છે? જ્યાં ડિટેલમાં જરૂર હશે ત્યાં ડિટેલમાં પણ જઈશું. ક્લિયર છે? તો આજથી આપણે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરીશું. લેક્ચર મુખ્યત્વે ટાર્ગેટ એવું હશે કે જેટલા બી બેઝિક કોન્સેપ્ટ છે, આવનારી જે ભરતી હશે 2026માં ઇલેક્ટ્રિકલને લગતી બધી ભરતીને ટાર્ગેટ રાખીને આપણે એવા કોન્સેપ્ટ ક્લિયર કરાવીશું. ક્લિયર છે? અને જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે એની પણ આપણે ચર્ચા કરીશું. ક્લિયર છે? રેગ્યુલર તમે આ સિરીઝને જોશો ત્યારે તમને સંપૂર્ણ આનો લાભ મળશે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો અહીંયા તમે જોઈ શકો પાવર પ્લાન્ટ ઇઝ અ ફેસિલિટી યુઝ ટુ જનરેટ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટીને આ મેન મુખ્ય જે ઉદ્દેશ્ય છે પાવર પ્લાન્ટનો એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનો છે. ક્લિયર થાય છે? પછી તમે જો અહીંયા શું લખ્યું છે કે પાવર સ્ટેશન બર્નિંગ ફોસિલ ફ્યુલ્સ, એટલે કે કોલસો હશે. તમને ખબર જ છે અલગ અલગ પ્રકારના કોલસા હોય છે, જેમ કે એન્થ્રેસાઇટ કોલસો હોય છે, લિગ્નાઇટ કોલસો હોય છે, બ્યુટિમિનસ કોલસો હોય છે. દરેકની અલગ અલગ એફિશિયન્સી હોય છે. સૌથી સારી એફિશિયન્સી એન્થ્રેસાઇટ કોલસાની હોય છે. અને આ કોલસો ક્યાંથી મળે છે તો તમને ખબર હોવી જોઈએ, ઝારખંડ અને બિહાર આવા સ્ટેટમાં આવો કોલસો મળતો હોય છે. ત્યાર પછી તમે જો ઓઇલ, ત્યાર પછી નેચરલ ગેસ છે, ઓર રિન્યુએબલ એનર્જી સોર્સિસ સચ એઝ વોટર, વિન્ડ છે. ગુજરાત સરકાર જે છે ને વિન્ડ અને સોલાર એમાં ખૂબ જ વધારે ઇન્ટરેસ્ટ અત્યારે એમનો છે. વિન્ડ અને સોલાર પર ખૂબ જ વધારે કામ કરે છે ગુજરાત સરકાર. જીઓથર્મલ આર જનરલી ક્લાસિફાઈ એઝ અ થર્મલ પાવર સ્ટેશન. તો ઇટ ઇઝ સેટઅપ ઓફ કન્સિસ્ટિંગ ઓફ સિસ્ટમ એન્ડ સબસિસ્ટમ ઇક્વિપમેન્ટ એન્ડ ઓક્ઝિલરીઝ રિક્વાયર્ડ ફોર ધ જનરેશન ઓફ. જો જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ થર્મલ પાવર પ્લાન્ટની. તો આ થર્મલ પાવર પ્લાન્ટ જે છે ભાઈ, સમજો તો ખાલી કોલસો તમારી પાસે હશે તો તમે માત્ર કોલસાની જરૂર નથી, તમે જો પાણી બી જરૂર હશે. જેમ કે આપણે ગાંધીનગર થર્મલ પાવર પ્લાન્ટનું એક્ઝામ્પલ લઈએ તો તમને ખબર જ છે બાજુમાં બિલકુલ નજીક સાબરમતી રિવર જાય છે, ત્યાંથી પાણી લેવામાં આવે છે. પાણીનું શું કરીશું આપણે, સ્ટીમમાં કન્વર્ટ કરીશું. એમાં અલગ અલગ પ્રકારના ટર્બાઇન હશે, હાઈ પ્રેશર, લો પ્રેશર, મીડિયમ પ્રેશર ટર્બાઇન હશે. ક્લિયર છે? જનરેટર લગાવીશું આપણે. જનરેટરમાં પણ ફ્રિકવન્સી જે હશે કોન્સ્ટન્ટ 50 હર્ટ્ઝ ફ્રિકવન્સી રહે એ પ્રકારનું આપણે આયોજન કરીશું. મતલબ એની સ્પીડ કોન્સ્ટન્ટ રાખવી પડશે આપણે. ક્લિયર થાય છે? પણ એના પહેલાં પણ તમે જુઓ અલગ અલગ હીટરનો ઉપયોગ થાય છે. ક્લિયર છે? ઇકોનોમાઇઝરનો ઉપયોગ થાય છે, કન્ડેન્સરનો ઉપયોગ થાય છે. તો મતલબ આમાં પુષ્કળ પ્રમાણમાં તમે જુઓ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે અલગ અલગ પ્રકારના જેમ કે મિકેનિકલ એન્જિનિયરની પણ જરૂર પડતી હોય છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની પણ જરૂર પડતી હોય છે, કેમિકલ એન્જિનિયરની પણ જરૂર પડતી હોય છે. કારણ કે જેમ કે કોલસો હોય તો કોલસાની એફિશિયન્સી ચેક કરવા માટે તમારે કેમિકલ એન્જિનિયરની જરૂર પડતી જ હોય છે. ક્લિયર છે? જેમ કે પછી બોઇલરની વાત કરીએ તો બોઇલરમાં જે પ્રોસેસ થાય છે, ક્લિયર છે, આ પ્રોસેસમાં પણ મિકેનિકલ એન્જિનિયરની જરૂર પડતી હોય છે. મતલબ કોઈ એક એન્જિનિયરનો આમાં ભાગ નથી, અલગ અલગ એન્જિનિયરની જરૂર પડતી હોય છે. ક્લિયર છે? આગળ જુઓ, ઇટ ઇઝ સેટઅપ કન્સિસ્ટિંગ ઓફ સિસ્ટમ એન્ડ સબસિસ્ટમ ઇક્વિપમેન્ટ એન્ડ ઓક્ઝિલરી રિક્વાયર. અલગ અલગ પ્રકારની ઓક્ઝિલરી રિક્વાયર હશે ફોર ધ જનરેશન ઓફ ઇલેક્ટ્રિસિટી વિચ ઇન્વોલ્વ્સ કન્વર્ઝન્સ ઓફ એનર્જી ફોર્મ લાઇક કેમિકલ એનર્જી, હીટ એનર્જી, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. જેમ કે તમે જુઓ હાઇડ્રો પાવર પ્લાન્ટ છે તો હાઇડ્રો પાવર પ્લાન્ટમાં તમે જોયું હશે તો એમાં સૌથી પહેલાં પોટેન્શિયલ એનર્જી હોય છે. ક્લિયર છે? mgh. ત્યાર પછી કાઇનેટિક એનર્જી હોય છે 1/2 mv².
એટલે અલગ અલગ પ્રકારના પાવર પ્લાન્ટની અંદર અલગ અલગ કોન્સેપ્ટ હશે. ક્લિયર થાય છે? તો આપણે બધી ચર્ચા આપણે વિસ્તારપૂર્વક કરીશું. નેક્સ્ટ વાત કરીએ તો બધી વસ્તુમાં તમને આ કોમન શબ્દ તમને જોવા મળશે. કોમન ટર્મ્સ એનર્જી. એનર્જી એટલે શું? તો એનર્જી ઇઝ એબિલિટી ટુ ડુ વર્ક. ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ટી છે. આ તમને ખ્યાલ જ હશે. The value of the total sum of energy available in the universe always remain constant. Energy can neither be created nor be. આ તો ઉર્જા સંરક્ષણનો નિયમ છે ભાઈ, આખા ગામને આવડતો હશે. હવે વાત કરીએ આપણે ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરીશું. ચલો સમજો અહીંયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નોન કન્વેશનલ એન્ડ કન્વેશનલ સોર્સ ઓફ એનર્જી. કયા કયા પ્રકારના સોર્સિસ છે એનર્જીના એ સમજવા ખૂબ જ જરૂરી છે. નોન કન્વેશનલ સોર્સ ઓફ એનર્જી. નોન કન્વેશનલ સોર્સ ઓફ એનર્જી. નોન કન્વેશનલ સોર્સ ઓફ એનર્જીનો મતલબ શું થયો? રિન્યુએબલ એનર્જી. જો સોલાર છે, વિન્ડ છે, સોલાર, વિન્ડ, ટાઇડલ છે, જીઓથર્મલ છે, વેવ પાવર છે, ફ્યુલ સેલ છે, બાયોગેસ છે, બાયોમાસ એનર્જી છે, થર્મોનિક કન્વર્ઝન છે, એમએચડી પાવર પ્લાન્ટ. તો એક્ઝામમાં કેવો પ્રશ્ન પૂછી લે કે નીચેનામાંથી કયો રિન્યુએબલ એનર્જી સોર્સિસ નથી, કયો છે? ક્લિયર છે? કન્વેશનલ સોર્સ નોન રિન્યુએબલ. તો જો ડીઝલ આવશે, એટોમિક આવશે, ગેસ આવશે, કોલ આવશે. ક્લિયર? તો આ વસ્તુ તમારે સમજવાની છે. ક્લિયર થાય છે? આપણે ફોર્મ્યુલાની ચર્ચા કરીશું અને કેટલાક જે કોન્સેપ્ટ સમજવા જેવા હશે આપણે એ સમજીશું. એ પણ એવો સારો પ્રયત્ન કરીશું આપણે. જોઈ લો તમે રિન્યુએબલ, નોન રિન્યુએબલમાં ઓઇલ હશે, ન્યુક્લિયર હશે. ક્લિયર છે? પછી અહીંયા તમે જુઓ નોન કમર્શિયલ, કમર્શિયલ, રિન્યુએબલ, નોન રિન્યુએબલ. આ ક્લાસિફિકેશન ખાલી તમે એકવાર જોઈ લેજો. ક્લિયર છે? ચલો સમજો અહીંયા ખાસ ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન ઇન્ડિયામાં જે થાય છે તો એમાં કેટલાક મેગાવોટમાં હશે ને કેટલોક પર્સન્ટેજ હશે, કેટલા પર્સન્ટેજમાં. પણ આ ડેટા થોડો જૂનો છે તો તમારે લેટેસ્ટ ડેટા 2025નો ઇન્ટરનેટ પર અવેલેબલ હશે, તમે જોઈ લેજો. અથવા આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ ડેટા પણ તમને બતાવીશું. ચલો સમજો અહીંયા કોલ એટલે કે કોલસાથી જે એનર્જી પ્રોડ્યુસ થાય છે, જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે તો કેટલા મેગાવોટમાં થાય છે? તો યાદ રાખજો અહીંયા તમે જોઈ શકો છો કે 194,402.88 મેગાવોટ. મતલબ આટલો કેટલો ભાઈ? 59.9% જનરેટ થાય છે કોલ દ્વારા. ક્લિયર થાય છે? એટલે કે 1,94,402.88 મેગાવોટ કોલ દ્વારા એનર્જી પ્રોડ્યુસ થાય છે. રિન્યુએબલ એનર્જીમાં તમે જુઓ 50,018 એટલે કે 15.9%. ન્યુક્લિયરમાં 6,780. જો ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર તમે જુઓ એવા એન્જિનિયર્સ આ લોકોને જોઈતા હોય છે કે જે સ્કિલ બેઝડ હોય. મતલબ તમે જુઓ જીએસસીસીએલમાં પ્રિલિમ હશે, મેન્સ હશે, પરંતુ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ઇન્ટરવ્યૂ પણ હશે. કારણ કે એ લોકો કોઈ રિસ્ક લેવા માગતા નથી. ગમે તે કોઈને પણ આ પોસ્ટ આપી દેવી, જુનિયર એન્જિનિયરની પોસ્ટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આપી દેવી એ વસ્તુ વ્યાજબી નથી. કારણ કે ન્યુક્લિયર એનર્જી તમને ખબર છે યુરેનિયમ 235, યુરેનિયમ 236નો ઉપયોગ થતો હોય છે. ક્લિયર? હવે આ વસ્તુ શું છે એ તમે સર્ચ કરી લેજો, કેટલી ભયંકર છે. હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી. હાઇડ્રોમાં જુઓ ભાઈ ચોમાસું આવશે ત્યારે પીક પર હશે 44,594.42 એટલે કે 8%નો ભાગ છે પર્સન્ટેજ. નેચરલ ગેસ તો 25,329 1.8. ઓઇલ 837.63. સરકાર જે છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત રિન્યુએબલ એનર્જી પર થોડું વધારે કામ કરવા માગે છે. હાલ તમે જો સોલારની પોલિસી પણ ઘણી બધી લાવ્યા છે, વિન્ડની પોલિસી છે. ક્લિયર છે? તો સરકારનો ઇન્ટરેસ્ટ હવે વિન્ડ અને સોલાર આ બંનેમાં વધારે ઇન્ટરેસ્ટેડ છે હવે. ક્લિયર છે? તો તમે યાદ રાખજો. હવે જો
રિજનલ ગ્રીડ ઇન ઇન્ડિયા અલગ અલગ 5 પ્રકારના ગ્રીડ છે. નોર્થન આવશે, નોર્થન ઇસ્ટર્ન આવશે, સાઉથન આવશે. તો હિસ્ટ્રી તમે જુઓ, પાવર સિસ્ટમ ઇન્ડિયામાં તમે જુઓ તો 1989, 1990 ને 1998માં પાવર ગ્રીડ કોર્પોરેશનની જે સ્થાપના થઈ હતી 1989માં થઈ હતી. 1990ની અંદર HVDC બાયોપોલ લાઇન વોઝ ફોર્મ અને 1998 વોઝ ફર્સ્ટ 765 kV લાઇન વોઝ ઇરેક્ટેડ. તો આ તમે ડેટા યાદ રાખજો. ક્લિયર છે? પૂછાઈ જાય એવી શક્યતા છે. ક્લિયર? આમાં તો આ જે ડેટ છે એ ક્યારે ચેન્જ થવાની નથી, પણ તમે યાદ રાખજો. પાવર જનરેશન મેથડ કઈ કઈ હોય છે? તો ભાઈ એક તો કન્વેશનલ મેથડ હોય છે, બીજો નોન કન્વેશનલ મેથડ ઓફ પાવર જનરેશન હોય છે. ચાલો સૌથી પહેલાં આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટની વાત કરીએ. તો હાઇડ્રોમાં આપણે શું કરીશું? ડેમ બનાવીશું, ડેમમાં સ્ટોર કરીશું પાણી. એટલે કે જેટલું વધારે સ્ટોર થશે પાણી એટલી એની પોટેશિયલ એનર્જી વધારે હશે. ત્યાર પછી કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરીશું. એટલે કે એનું સૂત્ર શું છે? 1/2 mv². ક્લિયર છે? વોટર સ્ટોર્ડ એટ અ સર્ટન હાઈ લેવલ, ચોક્કસ લેવલ પર તમે સ્ટોર કરશો તો તમે જો પાણીની ટાંકીમાં જેટલું પાણી વધારે હશે અને અહીંયા માન લો કે ભાઈ અહીંયા જે ફોર્સ આવશે એ મેક્સિમમ ફોર્સ હશે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ અહીંયા તમે એ રાખશો તો એટલો બધો ફોર્સ નહીં આવે. આનો મતલબ શું થાય કે જેટલી કાઇનેટિક એનર્જી વધારે હશે એટલું પોટેશિયલ એનર્જી જેટલી વધારે હશે, ક્લિયર છે, એટલો ફ્લો અહીંયાથી પાણીનો વધારે આવશે. ક્લિયર છે? એટલે કે કાઇનેટિક એનર્જી જે છે એમાં કન્વર્ટ થઈ જશે, એમાં રૂપાંતર થશે. એટલે કાઇનેટિક એનર્જીમાં વધારો કરવો હોય તો પોટેશિયલ એનર્જીમાં વધારો કરવો પડે, ઇન શોર્ટ. હવે જુઓ ભાઈ, મેન છે ને ભાઈ, અહીંયા તમે જુઓ આ ટ્રાન્સફોર્મર લગાવ્યું છે, અહીંયા જનરેટર છે, આ ટર્બાઇન છે, અહીંયા ઓલ્ટરનેટર લગાવેલું છે. મેન આપણું જે કામ છે એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ક્લિયર. પણ તમે જુઓ અહીંયાથી જે પાણી જે બધું આવે છે અહીંયા, એના માટે પણ ઘણી બધી પ્રોસેસ છે. એવું નહીં પાણી અહીંયાથી અહીંયા આવે સીધું અહીંયા આવી ગયું અને ટર્બાઇન રોટેટ થવા લાગ્યા, એવું નથી હોતું. ઘણી બધી પ્રોસેસ હોય છે એની, અલગ અલગ એના પાર્ટ્સ હશે. પણ તમે એક વસ્તુ યાદ રાખજો, પરીક્ષામાં પાવર પ્લાન્ટ જે હશે, આ હાઇડ્રો પાવર પ્લાન્ટની વાત છે, તેના અંદર જે પાવરનું સૂત્ર છે વારંવાર પૂછાતું હોય છે. તો 9.81 × 10⁻³ WQH એફિશિયન્સી કિલોવોટ. ક્લિયર થાય છે? આ સૂત્ર બીજી રીતે આ રીતે પણ લખી શકાય, ક્લિયર થાય છે, અથવા આ રીતે પણ લખી શકાય. એચપીમાં લખવું હોય તો આ રીતે પણ લખી શકાય. પરીક્ષામાં આવું પૂછાય કે ભાઈ W એટલે શું થાય? તો W એટલે સ્પેસિફિક વેટ ઓફ વોટર થાય, kg/m³. Q એટલે શું થાય? રેટ ઓફ ફ્લો ઓફ વોટર. H એટલે હાઇટ ઓફ ફોલ એન્ડ હેડ ઇન મીટર, મીટરમાં આવશે. એફિશિયન્સી, ઓવરઓલ એફિશિયન્સી ઓફ ઓપરેશન. ક્લિયર થાય છે ભાઈ? તો આ તમે ખાલી યાદ રાખજો, 9.81 × 10⁻³ WQH એફિશિયન્સી. હમણાં GMCની મેં મેન્સ એક્ઝામ આપી હતી, એમાં આખો હાઇડ્રો પાવર પ્લાન્ટ પૂછાયો હતો, એમાં સૂત્ર પણ પૂછાયું હતું. એટલે ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી તમે સમજો કયું સૂત્ર છે ભાઈ? P = 9.81 × 10⁻³ WQH અને ઈટા મતલબ એફિશિયન્સી. શામાં હશે? કિલોવોટમાં હશે. HPમાં પૂછાય તો આ રીતે તમે યાદ રાખજો, WQH એફિશિયન્સી / 75. ક્લિયર થાય છે? ચાલો, ફેક્ટર્સ બિફોર કન્સ્ટ્રક્ટિંગ પ્લાન્ટ. જો ભાઈ આપણે પ્લાન્ટ બનાવવો હોય તો કેટલાક ફેક્ટર જે છે એ તમારે જોવા પડશે. કેપિટલ કોસ્ટ જે હશે, કોસ્ટ ઓફ પ્લાન્ટ મતલબ કેપિટલ કોસ્ટ જે હશે ખૂબ જ વધારે હશે. કેપિટલ કોસ્ટ ઓફ ઇરેક્ટિંગ, મેન્ટેનિંગ, ટ્રાન્સમિશન અને કોસ્ટ ઓફ એનર્જી જનરેશન શુડ બી મિનિમમ રાખવી જોઈએ. ક્લિયર છે? કેમ કે આપણે ઇલેક્ટ્રિસિટી આપણે એકલાને યુઝ નથી કરવાની. જે લોકો છે ભારત દેશના, એમને રિઝનેબલ ભાવમાં મતલબ સસ્તા ભાવમાં આપણે એમને ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. તો બધી વસ્તુ ધ્યાન રાખવી પડે. ચલો અહીંયા જો એલિમેન્ટ્સ ઓફ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ કયા કયા એલિમેન્ટ છે? સ્ટોરેજ રિઝર્વર હશે, ડેમ હશે, ફોરબે હશે, ઓલ્ટરનેટર હશે, સ્પિલવે હશે, ઇન્ટેક હશે, વાલ્વ હશે, ગેટ્સ હશે, આ તો જરૂરી છે. ટેસ્ટ ટ્રેક હશે, ટેરેસ હશે, ડ્રાફ્ટ ટ્યુબ હશે, પેન સ્ટોક હશે, સર્જ ટેન્ક હશે, પ્રાઇમ મૂવર ઓર વોટર ટર્બાઇન હશે. તો આ જરૂરી એલિમેન્ટ છે, યાદ રાખજો તમે. તો અલગ અલગ એમનું કામ હોય, જેમ કે ટેલ રેસ જે છે તો શું કરશે? વોટર ડિસ્ચાર્જ કરશે ટુ ધ ટેલ રેસ. ક્યારે? આફ્ટર ધ યુઝફુલ વર્ક ઇઝ ડન બાય વોટર.
ક્લિયર. વોટર ટર્બાઇન છે કાઇનેટિક. આમાં શું કરશે? આ વોટર ટર્બાઇન આર યુઝ ટુ કન્વર્ટ એનર્જી ઓફ ફોલિંગ વોટર, એ મિકેનિકલમાં કન્વર્ટ કરશે. સ્પીલવે જે છે તો શું કરશે? ઇટ ઇઝ કન્સિડર એઝ અ સેફ્ટી વાલ્વ તરીકે કામ કરશે ડેમ માટે. સ્પીલ વે સર્વ ટુ ડિસ્ચાર્જ એક્સેસ વોટર ફ્રોમ ધ રિઝર્વર. પેનસ્ટોક આ પાઇપ છે, પાઇપ બિટવીન સર્જ ટેન્ક એન્ડ ટર્બાઇન વચ્ચેની જે પાઇપ છે એને પેનસ્ટોક કહીશું. ઇટ સપ્લાયઝ વોટર ટુ ધ ટર્બાઇન ફ્રોમ સર્જ ટેન્ક ઓર ફોરબે. ઇટ ઇઝ મેડ ઓફ સ્ટીલ. શાનું બનેલું હશે ભાઈ? સ્ટીલનું બનેલું હશે તો કોન્ક્રીટનું બનેલું હશે. સ્ટીલનું બનેલું તો સારું હશે, કોન્ક્રીટનું તૂટવાની સંભાવના વધારે છે. ડિઝાઇન એઝ અ પ્રેશર ફ્લો પાઇપ. આની ડિઝાઇન જે રીતે કરવામાં આવે છે, જે રીતનું પ્રેશર હોય છે એ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવે છે પેનસ્ટોકની. સર્જ ટેન્ક વેન ધ લોડ ઓન ધ જનરેટર ઇઝ રિડ્યુસ ધ ગવર્નર ક્લોઝ ધ ટર્બાઇન ગેટ્સ એન્ડ thus the create the increase the pressure. પેનસ્ટોક ઇટ ઇઝ રિઝલ્ટ ઇન ટુ ધ ફિનોમિના કોલ્ડ એઝ વોટર હેમર તરીકે પણ કામ કરે છે. ધીસ અનડિઝાયરેબલ ફિનોમિના ઓફ વોટર હેમર ઇઝ અવોઇડેડ બાય યુઝિંગ અ સ્મોલ સ્ટોરેજ રિઝર્વર્સ કોલ્ડ એઝ સર્જ ટેન્ક. ચલો ભાઈ આગળ જો. ફોરબે છે. ફોરબે યુઝ ટુ રેગ્યુલેટિંગ રિઝર્વર સ્ટોરિંગ વોટર ટેમ્પરરી light load and providing the same initial increase or account of increasing load during the which water is the canal is being accelerated. એનો ફોરબે કહીશું. ફોટો સાથે તમને હું બતાવીશ. ટ્રેસ રેક છે, ત્યાર પછી ડેમ છે. ડેમ શાનું બનેલું હોય ભાઈ? કોન્ક્રીટનું બનેલું હશે. ત્યાર પછી વોટર રિઝર્વર છે. ઇટ ઇઝ પર્પઝ સ્ટોર વોટર વિચ મે બી યુટિલાઇઝ to run the prime mover to produce electrical power. A reservoir store water during the rainy season. rainy season વખતે વોટરને સ્ટોર કરીને રાખે. એન્ડ સપ્લાય ધ સેમ ડ્યુરિંગ ધ ડ્રાય સિઝન. સપ્લાય કરશે જ્યારે ડ્રાય સિઝન હશે એ વખતે. ક્લિયર થાય છે? આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. આ સિરીઝ આપણે કન્ટિન્યુ રાખીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.